ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ચૈત્રી પૂનમને લઈને લાખો શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શને ઉમટ્યા હતા, જેને લઈને 5 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। ચોટીલા તળેટી વિસ્તારથી હાઈવે સુધી લાગેલા વાહનોના થપ્પાના ડ્રોન દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ટ્રાફિક જામને હળવો કરવા માટે સ્થાનિક ટ્રાફિક પોલીસે કમર કસી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હાલ અંદાજે 5 થી 7 કિલોમીટર લાંબી છે હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ટ્રાફિકના કારણે અનેક વાહન ચાલકો છે જે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। આ વાહન ચાલકો છે આ ટ્રાફિક જામમાં ફસાઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે લાખોની જે માનવ મેદની ઉમટી પડી છે તેને લઈને મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ અનેક વાહન ચાલકો છે ટ્રાફિક જામમાં ફસાયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા। ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ચૈત્રી પૂનમને લઈને લાખો શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શને ઉમટ્યા હતા, જેને લઈને 5 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। ચોટીલા તળેટી વિસ્તારથી હાઈવે સુધી લાગેલા વાહનોના થપ્પાના ડ્રોન દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ટ્રાફિક જામને હળવો કરવા માટે સ્થાનિક ટ્રાફિક પોલીસે કમર કસી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હાલ અંદાજે 5 થી 7 કિલોમીટર લાંબી છે હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ટ્રાફિકના કારણે અનેક વાહન ચાલકો છે જે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। આ વાહન ચાલકો છે આ ટ્રાફિક જામમાં ફસાઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે લાખોની જે માનવ મેદની ઉમટી પડી છે તેને લઈને મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ અનેક વાહન ચાલકો છે ટ્રાફિક જામમાં ફસાયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા। ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ચૈત્રી પૂનમને લઈને લાખો શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શને ઉમટ્યા હતા, જેને લઈને 5 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। ચોટીલા તળેટી વિસ્તારથી હાઈવે સુધી લાગેલા વાહનોના થપ્પાના ડ્રોન દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ટ્રાફિક જામને હળવો કરવા માટે સ્થાનિક ટ્રાફિક પોલીસે કમર કસી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હાલ અંદાજે 5 થી 7 કિલોમીટર લાંબી છે હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ટ્રાફિકના કારણે અનેક વાહન ચાલકો છે જે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। આ વાહન ચાલકો છે આ ટ્રાફિક જામમાં ફસાઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે લાખોની જે માનવ મેદની ઉમટી પડી છે તેને લઈને મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ અનેક વાહન ચાલકો છે ટ્રાફિક જામમાં ફસાયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા।